નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં એક સારા સમાચાર લઈને આવ્યો છું. ટેટ ટાટ કેટેગરી પ્રમાણે જગ્યા અને મેરિટ ઓબીસી એસસી એસટીને આટલું મેરિટ રહેશે. આ કેટેગરીની આટલી જગ્યાઓ અને મેરિટ થશે. તમામ ઉમેદવાર તમારું મેરિટ ચેક કરી લો. તો મિત્રો, આ સંપૂર્ણ ચર્ચા વિશે કરવાના છીએ. તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી મળશે. કોઈ પણ ભરતી આવે, જ્ઞાન સહાયક, કાયમી ભરતી, વિદ્યા સહાયક, અન્યથા કોઈ પણ સ્કૂલમાં જે ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. તો તમને કહ્યું તેમ આજના વિડીયોમાં ટેટ ટાટ કેટેગરી પ્રમાણે જગ્યાઓ જોવાના છીએ અને આ કેટેગરીની આટલી જગ્યાઓ અને મેરિટ છે. તો વિડીયો એન્ડ સુધી બનાવી લેજો. તમે જોઈ શકો છો ધોરણ 1 થી 5માં કેટેગરી વાઇઝ કેટલી ભરતી આવશે. તો જનરલના મિત્રો 1450 આવશે. ત્યારબાદ મિત્રો જોઈ શકો છો ઓબીસીમાં કેટલી છે મિત્રો, ઓબીસીમાં છે 1350. ત્યારબાદ ઈડબ્લ્યુએસમાં 500. ત્યારબાદ પીએચ કેટેગરીમાં 150. ત્યારબાદ સાયન્સમાં બીજું 500. ત્યારબાદ એસસીમાં મિત્રો છે 350. આ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે કેટેગરી વાઇઝ એસટીમાં છે 700. આ મિત્રો ધોરણ 1 થી 5માં કેટેગરી વાઇઝ કેટલી ભરતી રહેશે. તો મિત્રો આટલી જે અંદાજિત કહી શકાય કે આટલી રહેશે. 1450 હોઈ શકે છે, ઓબીસી 1350, ઈડબ્લ્યુએસ 500, પીએચ 150, એસસી 350 અને એસટીમાં 700 રહી શકે છે. મિત્રો મેરિટ નવી પદ્ધતિ પ્રમાણે ગણાશે કે જૂની પદ્ધતિ પ્રમાણે? તો મિત્રો મેરિટ જૂની પદ્ધતિ પ્રમાણે ગણવામાં આવશે. એમાં સમજો કેવી રીતે ગણવામાં આવશે. એસએસસીના 20%, ગ્રેજ્યુએશનના 5%, બીએડના 25% અને ટેટના 50%. તમને ખ્યાલ છે મિત્રો કેવી રીતે ગણવા? એ પણ મિત્રો આપણે વિડીયો બનાવેલું છે કે મેરિટ કેવી રીતે ગણવાનું, તે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો એ પણ વિડીયો અવશ્ય જોઈ લેજો. ત્યારબાદ મિત્રો વય મર્યાદામાં છૂટછાટ મળશે કે કેમ? તો મિત્રો હાલ મુજબ 33 વર્ષ સુધી તમામ અને ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસટી અને એસસીને વધુ 5 વર્ષે છૂટછાટ મળશે. તો મિત્રો હાલમાં જે વય મર્યાદાની વાત કરી લઈએ તો હાલ મુજબ 33 વર્ષ સુધી તમામ અને ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસટી, એસસીને 5 વર્ષથી છૂટછાટ મળશે. ત્યારબાદ મિત્રો અંદાજિત કેટેગરી વાઇઝ કેટલું મેરિટ રહેશે. તો મિત્રો આટલું મેરિટ રહી શકે છે જનરલ માટે 67 ગુણથી 67.5 ગુણ. ત્યારબાદ ઓબીસી માટે મિત્રો 65 ગુણથી 65.9 ગુણ. ઈડબ્લ્યુએસ માટે 63.5 ગુણથી 64.5 ગુણ. પીએચ માટે મિત્રો 56 થી 58 ગુણ. સાયન્સ માટે મિત્રો 54 ગુણથી 55 ગુણ અને એસટી માટે મિત્રો 64.9 ગુણથી 65.2 ગુણ અને એસટી માટે મિત્રો 50 થી 51 રહી શકે છે. અંદાજિત આટલું રહી શકે છે. અંદાજિત કેટેગરી આટલું મેરિટ રહી શકે છે. તો મિત્રો આવી નવી અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.